ગીતામાં ભગવાને એવું લખ્યું કે કર્મ વગર કોઈ પણ વ્યક્તિ રહી જ નથી શકતો. કર્મ વગર તો જીવવું અઘરું છે. સત્કર્મ કોને કહેવાય, દુષ્કર્મ કોને કહેવાય, કર્મ કેટલા પ્રકારના હોય, આ બધું આજના જમાનામાં સંભવ નથી. એટલે ભગવાન અમે કર્મ નહીં કરી શકીએ. કર્મને સમજાવવા માટે અલગ અલગ પ્રકારના વ્રતો આવ્યા. કર્મ કરવા માટે સત્કર્મ કોને કહેવાય, તો ભગવાનનું વ્રત કરવું, ભગવાનના ઉપવાસ કરવા, એક આસન પર બેસીને અનુષ્ઠાન કરવું, આ બધા જ સત્કર્મ છે. પણ આજના જમાનામાં આપણે સત્કર્મ કરીએ કરતા જ નથી. સૌથી પહેલું સત્કર્મ બતાવ્યું કે જો ખરેખર સત્કર્મ કરવું હોય તો રોજ સવારમાં વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરવાની, રોજ બપોરમાં ભગવાન થાળ ધરાવવાનો, રોજ સંધ્યા ટાણે આરતી કરવી જોઈએ. માફ કરજો, અમેરિકામાં અડધા ઉપરના આઈટી ને ક્યાં બિઝનેસ વાળા, મોટેલ વાળા, સ્ટોર વાળા અને આઈટી વાળા સાંજે 4 વાગે ના બોલો લગભગ સાંજે 4 વાગે ના આવે તો સવારમાં પૂજા ક્યાંથી કરે? બપોરમાં આપણે ફ્રોઝન ખાતા હોઈએ, ભગવાનને ક્યાંથી આપણે તાજું ખવડાવીએ? તો દલાસમાં કથા કરવા ગયો ભાભી, મેં કહ્યું બેન ભગવાનનો શીરો લાવો, કે મારા 5 મિનિટ આવું શીરો ગરમ કરવાનો છે. કેમ? કે મમ્મી પરમ દિવસે બનાવી મારા ફ્રોઝનમાં મૂક્યો છે. અલા યાર, માણસને ફ્રોઝન ખવડાવે, માણસે ફ્રોઝન કે ભગવાનને ફ્રોઝન ખવડાવે. અમારે ત્યાં ઇન્ડિયન સ્ટોરમાં એક પેકેટ મળે, સત્યનારાયણ ભગવાન કા હલવા વિથ તુલસી પત્ર, બ્રેકેટમાં લખ્યું ફ્રેશ ફ્રોઝન. માણસે આટલી લાઈટ ગરમ ભગવાને કરાવી, રાઈટ? તો નથી કરી શકતા આપણે. ફ્રોઝન બધા ધરાવે છે. 2 ટાઈમ 3 ટાઈમ સમય નથી મળતો ભગવાને. 3 ટાઈમ ન મળે પૂજા કરવાનો ટાઈમ ના કરશું, દસ કે નહીં, કશો વાંધો નહીં. 15 દિવસે એકવાર એક ઉપવાસ કરી લેવાનો, કશું જ ન થાય. ખાલી માણસ એકાદશીનો ઉપવાસ કરી લે તો માણસ બધા પાપો થઈ જાય. એવું મારું શાસ્ત્ર છે. સ્વામી સંપ્રદાયમાં તમે જુઓ, ભૂલ થાય સ્વામીજી, એમણે 11 નિર્જલા કરી લેવા. બધા પાપોમાં ધોવા માટેનો સૌથી ઉત્તમ વ્રત એકાદશી. પણ આજના જમાનામાં આપણે એકાદશી પણ નથી કરી શકતા. અમદાવાદમાં જાઓ તમે એકાદશી દિવસે એટલું બધું ફરાળ મળે, ફરાળી ખાખરા, ફરાળી ફાફડા, ફરાળી ઢોસા, ફરાળી પિઝા, બધું જ ખાઈ લોકો. હવે આટલું બધું ફરાળ ખાઈને જો એકાદશી કરીએ તો બિલકુલ ફળ મળે નહીં. આપણે એ પણ નથી કરી શકતા. સત્કર્મ કરવું કેવી રીતે? ન યજ્ઞ આપણાથી થાય, ના આપણે વધારે બેસી શકીએ, ના આપણે માળા જપ કરી શકીએ, આપણા વ્યસ્તતાના કાર્ય એટલા. એટલે આ જન્મમાં, આ જમાનામાં કર્મ માર્ગ પણ આપણી માટે થોડો અધૂરો છે. આ માર્ગ દેખાડે છે કોને? પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજા માટે બંને કાર્ય સંભવ છે, કારણ કે હવે 7 દિવસ, 7 દિવસમાં એવું તો વળી કહ્યું કર્મ કરે કે જેથી મુક્તિ થાય. 7 દિવસમાં કયા પુસ્તકો ભણવા માટે જાય જ્ઞાન માટે? કે મહારાજ તમે કંઈક સરળ રસ્તો દેખાડો. એટલે કળિયુગ માટેનો સૌથી સરળ માર્ગ બતાવ્યો, અને એ માર્ગ છે ભક્તિ માર્ગ. ભક્તિ કોને કહેવાય? 9 પ્રકારની ભક્તિ શ્રીમદ ભાગવતમાં બતાવી. અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ. અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. એ 9 પ્રકારની ભક્તિમાંથી એકાદ ભક્તિ પણ જો વ્યક્તિ કરે એનું જીવન ભગવાનમય બની જાય. સૌથી પહેલી ભક્તિ બતાવી શ્રવણ, ભગવાનની કથા સાંભળવી. એ ભગવાનની ઉત્તમ ભક્તિ છે. સતત ભગવાનની કથા સાંભળવી, ભગવાનનું નામ જપ સાંભળવું, ભગવાનની વાતો સાંભળવી, એ ભગવાનની ભક્તિ કહેવાય. કીર્તન કરવું. કીર્તન કેટલા પ્રકારનું હોય, કીર્તન કેવી રીતે કરવું? જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં નિયમો બહુ છે. ભક્તિ માર્ગમાં એક પણ નિયમ નથી. ભક્તિ માર્ગમાં કેવળ ભગવાનનું નામ લેવું એ જ નિયમ છે. બસ યેન કેન પ્રકારેણ મનઃ કૃષ્ણે નિવેશ્યે. જે રીતે, જેવી રીતે આપણું મન ભગવાનમાં લાગે એનું નામ ભક્તિ. કદાચ જો દોરા માળા પરોવતા મન લાગતું હોય તો સમજવાનું એ પણ ભક્તિ છે. રસોઈ બનાવતા ભગવાનનું નામ લઈએ એ પણ ભક્તિ કહેવાય. પણ હા, ભક્તિમાં કોઈ ફળ નથી. બોલો જય શ્રી કૃષ્ણ. ભક્તિ પોતે જ ફળ છે. ફળ માટે જો ભક્તિ કરવામાં આવે તે ભક્તિ ના કહેવાય, એ વ્યાપાર કહેવાય. તો પછી કર્મ કહેવાય. કંઈક ફળની આશા લઈને જો કરવામાં આવે તો એ કર્મ કહેવાય. એટલે આ મારે આટલું જોઈએ છે, આટલું કરીએ છીએ. પણ ભક્તિમાં કોઈ ફળ ન હોય. ભક્તિ પોતે જ ફળ છે. ભક્તિના લક્ષણો બતાવ્યા. ભક્તિ ભગવાનની કરવી. અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, ભગવાનના સખા બંને રહેવાનું. અર્ચન કરવાનું, ભગવાનનું અર્ચન ભક્તિ દેખાડી.
આમ કરતા 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 ભક્તિના નવ સ્વરૂપો દેખાડ્યા. સાચી ભક્તિ કોને કહેવાય, ભક્તિના સ્વરૂપો કોને કહેવાય, એની માટે આપણે ત્યાં બહુ જ બધા ગ્રંથો બન્યા. ખરેખર ભક્તિ જાણવી હોય, ખરેખર ભક્તિ સમજવી હોય તો સૌથી ઉત્તમ એક ગ્રંથ છે, અને એ છે નારદ ભક્તિ સૂત્ર. નારદજી એક ગ્રંથ લખ્યું, નારદ ભક્તિ સૂત્ર. એ બહુ જ ઉત્તમ ગ્રંથ છે. નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિની વિવિધ વ્યાખ્યાઓ લખી. સા ભક્તિ પરમ પ્રેમ રૂપા, ઈશ્વર પ્રત્યે અત્યંત પ્રેમ થઈ જાય સમજવાનું એ ભક્તિ છે. ઠાકોરજી વગર રહેવાય નહીં, સેવા વગર રહેવાય નહીં, સંધ્યા વગર રહેવાય નહીં, આ બધી જ ભક્તિ છે. આ નારદજી એવું કહે છે કે ભક્તિની શરૂઆત સકામથી થાય અને પૂર્ણાહુતિ નિષ્કામમાં બને. હંમેશા ભક્તિની શરૂઆત સ્વાર્થથી થાય. મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, મારે આમ જોઈએ, મારે તેમ જોઈએ, ત્યારે શરૂ થાય. ધીરે 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 ભગવાન એટલું બધું આપે કે વ્યક્તિ એમ કહી દે કે ભગવાન હવે કઈ નથી જોતું, તે જેટલું આપ્યું એટલું પર્યાપ્ત છે, બસ હવે તારી કૃપા જોઈએ છે. એ ભાવ જ્યારે આવે ત્યારે સમજવું કે હવે મન આપણું ભક્તિમાં લાગ્યું છે.